નમસ્કાર. ઓડિટિંગમાં આપણે બે યુનિટ ક્રમશઃ વ્યવસ્થિત રીતે પૂરા કરેલા છે. તમારી પાસે જે ટેક્સ્ટબુક છે તેમાં સેમેસ્ટર 6 ની ટેક્સ્ટબુકમાં આ બીજા યુનિટની અંદર આ ટોપિકને લગતા વ્યવહાર આપેલા છે. તો હવેથી હું તમને આનું લખાણ આપતો નથી, સમય ઓછો. તમારી પાસે માહિતી મળી ત્યાં સુધી તમને મટીરીયલ પણ પ્રાપ્ત થયેલું છે કૌટિલ્યનું, તે એમાંથી તમે તૈયારી કરો છો. તો આપણે આગળનો ટોપિક આજે શરૂ કરીએ છીએ, યુનિટ નંબર 3. ઓડિટિંગની અંદર બે યુનિટ અગાઉ પૂરા કર્યા, આજે આપણું ત્રીજું યુનિટ નંબર 3, ઓડિટરનો અહેવાલ અને ઓડિટરની જવાબદારી. એમાં બે ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે. બે, એમાં પહેલું ઓડિટનો અહેવાલ. આજે આપણે એ ટોપિક આખો સંપૂર્ણપણે એક જ આપણા લેક્ચરની અંદર પૂરો કરવો છે. બહુ જ સરળ કોઈ ટોપિક હોય તો આ છે ઓડિટ અહેવાલ. આમ જોઈએ તો કંપની પોતાના હિસાબોનું ઓડિટ કરાવતી હોય છે. દરેક કંપની પોતાના હિસાબો, કંપની હોય અથવા તો ભાગીદારી પેઢી હોય, ટ્રસ્ટનો કોઈ ટ્રસ્ટ તરીકે કામ સંસ્થા કરતી હોય, અન્ય કોઈ પ્રકારની સંસ્થાઓ હોય, તે પોતાના હિસાબોનું ઓડિટ કાર્ય ઓડિટર પાસે કરાવે છે. આ સ્વાભાવિક છે. શા માટે કરાવે? તો કે તેમાં રહેલી ખામીઓ એ સુધારો થઈ જાય અને કોઈ જ ખામી ન રહે અને પેઢીના વાર્ષિક હિસાબો સંપૂર્ણપણે સાચી અને યોગ્ય સ્થિતિ રજૂ કરે, એ હેતુ માટે આપણા હિસાબો ઓડિટ કરવામાં આવતા હોય છે. તો આ જે ઓડિટ કરવામાં આવે છે એ કોણ કરે છે? તો કે ઓડિટર. તો જે આપણો ઓડિટર આપણા હિસાબોનું ઓડિટ કરે છે, તે વ્યક્તિ ઓડિટ કર્યા પછી એક અહેવાલ આપે છે. એમાં જે કાંઈ મહત્વની વિગતો હોય એ વિગત લખી અને અહેવાલ આપે, તેવા અહેવાલને ઓડિટના અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ એની ટૂંકી એવી વ્યાખ્યા. એક, ઓડિટર પોતાની હિસાબી તપાસને અંતે પોતાના જે હિસાબો એમને ઓડિટ કરવા આપેલા છે તે હિસાબી તપાસ કર્યા પછી અંતે તેમાંથી હકીકતો અને માહિતી, તેમાં જે વાસ્તવિકતા છે તે અને તેને લગતી માહિતી પોતાના અભિપ્રાય સહિત વ્યક્ત કરવા, પોતાનો વ્યક્તિગત આની અંદર આપેલો માહિતીઓ જે હિસાબો લખાયા છે એ કેવા છે, બધું સાચું લખાયેલું છે, ક્યાંય ભૂલ છે, ક્યાંય ખોટું લખાણ, તે વ્યક્ત કરવા કંપનીના સભ્યો સમક્ષ, કંપનીના સભ્ય એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરો સમક્ષ જે અહેવાલ રજૂ કરે, જે લખાણ આપી અને અહેવાલ રજૂ કરે, તેવા અહેવાલને ઓડિટરનો અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પોતે અહેવાલ આપે છે કે આની અંદર લખાયેલા વ્યવહાર, એની અંદર મેં જે કંઈ તપાસ કરી છે તે પુરાવા કેવા પ્રકારના હતા, એમાં ખરેખર મળેલા પુરાવા યોગ્ય છે કે નહીં, એ બધી જ માહિતી જે રજૂ કરવાની પ્રક્રિયા અહેવાલ સ્વરૂપે રજૂ કરે, તો તે ઈ કોણ તૈયાર કરે છે? તો કે ઓડિટર પોતે. તો આમ ઓડિટર જે આવો અહેવાલ આપે છે તેવા અહેવાલને ઓડિટના અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ખરેખર હિસાબોની વિશ્વસનીયતા પૂર્ણ કરવા માટે આ અહેવાલ લેવામાં આવતો હોય છે અને તે અહેવાલને આધારે બાકીના શેર હોલ્ડરો, સભ્યો કંપનીના માલિકો છે, તે પોતે કંપનીની અંદર કાયમી રહેતા નથી, કાયમી આવતા નથી હિસાબો, પણ તેનો હિસાબની વિશ્વસનીયતા ચકાસવા માટે તે વ્યક્તિ ઓડિટર પાસેથી ખાતરી માંગતો, અહેવાલ માંગતા હોય છે. તો આવો ઓડિટર એને પ્રતિનિધિઓને એ ખાતરી આપતો અહેવાલ કે મેં આ હિસાબોની તપાસ કરી છે, હિસાબોમાં જે કાંઈ વિગતો લખાણી છે એ બધી જ વિગતો સંપૂર્ણપણે સત્ય અને વાસ્તવિકતા છે. ભૂલો હોય તો ભૂલો રજૂ કરે છે. તો આમ એ માહિતી જે રજૂ કરે તેને ઓડિટ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જોઈએ એમાં બીજો મુદ્દો આપણો આવે છે ઓડિટ અહેવાલનું મહત્વ. ઓડિટ અહેવાલ એકઠી કરેલી અને વિચારાયેલી હકીકતોનું સંગઠન એટલે ઓડિટ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો કલમ નંબર, કંપની ધારાની કલમ નંબર 272 અનુસાર ઓડિટ અહેવાલ ફરજિયાત છે. જે વ્યક્તિ હિસાબોનું ઓડિટ કરે તેણે ઓડિટનો અહેવાલ આપવો ફરજિયાત છે અને તેથી આ જે ઓડિટ અહેવાલ એ પેઢી માટે પણ હિતાવહ છે. પહેલી વસ્તુ, પેઢીના રક્ષણ માટે ઓડિટ અહેવાલ લેવો જરૂરી છે. તો જોઈએ શા માટે?
ઓડિટ અહેવાલ લેવો જોઈએ. તેના મહત્વની ટૂંકો આમ તો પેરેગ્રાફ સ્વરૂપે બધા મુદ્દા આપેલા છે. તમે એક વખત એનું વ્યવસ્થિત વાંચન કરશો. જરૂર પડે તો મારી પાસેથી ટેક્સ્ટ મટીરીયલ પણ મંગાવી શકશો. વાત કરીએ આગળ. તો ત્યાં ખરેખર ઓડિટર છે ને એ શેર હોલ્ડરોનો એક પ્રતિનિધિ છે. શેર હોલ્ડરો પોતાના દરેક હિસાબો જોતા નથી. તો જોવે કોણ? ઓડિટર. તો ઓડિટરની જવાબદારી છે કે મારે આ બધા શેર હોલ્ડરોનું રક્ષણ કરવું. તો પહેલું મહત્વનું કારણ કે તે શેર હોલ્ડરનો પ્રતિનિધિ છે. તેથી પેઢીની વાસ્તવિક સ્થિતિ જોવી અને તેના આધારે અહેવાલ રજૂ કરવો એ ઓડિટરની પ્રથમ ફરજ છે. અને તેથી ઓડિટરના પણ હિતમાં છે, શેર હોલ્ડરોના પણ હિતમાં આ ઓડિટ અહેવાલ રહેલો જોવા મળે છે. ઓડિટ અહેવાલને આધારે આપણને ખ્યાલ આવે કે કંપનીનું પાકું સર્વે યોગ્ય સ્થિતિ રજૂ કરે છે. લખાયેલી મિલકતો યોગ્ય છે. તેમાં વાપરવામાં આવતા યોગ્ય ઘસારાના પદ્ધતિઓ દર યોગ્ય રીતે ગણે છે કે નહીં. આ બધી જ વસ્તુ ઓડિટ અહેવાલ દ્વારા પ્રસિદ્ધ થતું હોય છે. ઓડિટર લખાણ આપે છે કે આમાં જે ઘસારો વપરાય છે તેને આધારે મિલકતની કિંમત વાસ્તવિકતા પેઢીમાં એટલી છે કે નહીં એ પણ માહિતી તેમાં રજૂ કરવામાં આવતી હોય. તો આમ ઓડિટ અહેવાલ એ કંપનીની સ્થિતિ વાસ્તવિકતા છે કે તેમાં અલગતા બતાવેલી છે એ રજૂ કરતા એ દસ્તાવેજી પુરાવાઓ પણ બની રહે છે. તો ઓડિટ અહેવાલ ને આધારે અધિકારીઓને પણ ખ્યાલ આવે કે આ હિસાબો ખરેખર યોગ્ય લખાણા છે. તેથી તેમાં કસ્ટમ વિભાગ હોય, આવકવેરા વિભાગો હોય, તો સરકારી પણ અધિકારીઓ આવી ઓડિટ અહેવાલને આધારે લખાયેલા હિસાબો અને તેમની વાસ્તવિકતા રજૂ કરે. તેથી એવા અધિકારીઓને પણ આ વિશ્વાસ બેસાડી શકાય છે. તો પેઢીના હિતમાં તો છે, પણ સરકારી સંસ્થાઓ જે આપણી કંપની સાથે જોડાયેલી છે, આપણી કંપનીમાંથી તેમને કંઈક રકમ આપવાની થતી હોય એ બધા વ્યક્તિઓનું રક્ષણ આ ઓડિટ અહેવાલ કરી આપે અથવા તો ઓડિટ અહેવાલ પ્રમાણિત કરી આપે છે કે ખરેખર આ હિસાબો વાસ્તવિકતા રજૂ કરે છે. તે ઉપરાંત છેલ્લે આપણે રોકાણકારોને પણ ખબર પડે કે આ પેઢીની અંદર કેટલી મિલકત છે, કેટલા દેવા છે, પેઢી નફો કરે છે, યોગ્ય છે. અહેવાલમાં લખાયેલું કે આ પેઢીનો નફો સાચો છે. મેં એના બધા આધારો જોયેલા છે. એ જોઈએ આપણે કેવો અહેવાલ લખાઈએ તો આની રોકાણ કરવું કે નહીં એને ખબર પડી શકે, નિર્ણય લઈ શકે. ધિરાણ આપતી સંસ્થાઓ જે આપણી પેઢીને ધિરાણ જરૂર પડે ત્યારે નાણાકીય સગવડ પૂરી પાડે છે, આવી સંસ્થાઓ પણ આપણા ઓડિટ અહેવાલને આધારે ધિરાણ આપવું કે ન આપવું એના નિર્ણય લેતા હોય તો તે સંસ્થાના હિતમાં પણ કહી શકાય ઓડિટ અહેવાલ આપણે ઉપયોગી બને છે. બેન્કર્સ એટલે કે બેંકના કર્મચારીઓ, લેણદાર, શેર અથવા ડિબેન્ચર હોલ્ડર, કરવેરા અધિકારીઓ, સરકાર, આમ જનતા, સમાજને પણ આ કંપની કઈ રીતે ઉપયોગી બને છે, સમાજનું ક્યાં ક્યાં હિત જળવાય છે એ બધું જ ઓડિટ અહેવાલને આધારે પ્રસિદ્ધ થતું હોય છે. તો આમ સમાજ પણ આ કંપનીઓ સાથે જોડાયેલો હોય તો એમને પણ ખ્યાલ આવે કે આ ઓડિટ અહેવાલને આધારે આપણને આ પેઢી સાથે વ્યવહાર કરવા કે નહીં. તો એવી રીતે જોઈએ તો કંપની સાથે સંકળાયેલા પ્રત્યેક પક્ષકાર, તે પછી માલિકો કે ગ્રાહક, લેણદાર હોય, દેવાદાર કે પછી સરકારી અધિકારી, પ્રત્યેક વ્યક્તિને આ ઓડિટ અહેવાલ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે અને પેઢીના હિસાબોની વિશ્વસનીયતા વધુ પ્રસિદ્ધ કરે છે. તો આમ ઓડિટ અહેવાલથી આપણે પેઢીને ફાયદાઓ થતા જોવા મળે છે. એ રીતે કહી શકાય ઓડિટ અહેવાલ. આગળનો મુદ્દો લઈ લઈએ. ઓડિટ અહેવાલ અંગે ઓડિટરની ફરજ. જો તમે કંપની ધારાની કલમ 227(2) મુજબ નિયમ ફરજ સ્પષ્ટ કરવામાં આવી છે કે કોઈ પણ કંપની પોતાની સૂક્ષ્મ એટલે નાની બાબતોનું પણ હિસાબો ઓડિટ કરે તો ઓડિટ અહેવાલને આધારે એ કર્મચારી ઓડિટરની જવાબદારી નક્કી થતી હોય છે. તેમની ફરજ કહે છે તેમને કયા હિસાબો તપાસવા જોઈએ. આપણે ટેક્સ્ટ બુકની અંદર એક આમ મનોરંજન થાય એવું એક ઉદાહરણ આપેલું છે કે ખરેખર ઓડિટર એ ચોકી કરતો એક કૂતરો છે, રક્ષણ પણ કરે છે અને જો તે સામેનો વ્યક્તિ ભૂલ કરતો હોય તો
તેનું ભક્ષણ પણ કરે છે. ખોટા અહેવાલ, ખોટી માહિતી જો રજૂ કરવાનો પ્રયત્ન કરતી હોય તો એ રજૂ કરતી અટકાવવી એ ઓડિટરનો એક ફરજનો ભાગ બન્યો. અહેવાલ રજૂ કરતા સમયે વાસ્તવિક પેઢીની સ્થિતિ શું રહેલી છે એ પેઢીની સ્થિતિ એ ઓડિટ પોતાના અહેવાલને આધારે એ નક્કી કરતી હોય છે. તો આવા સમય સમજો કે ઓડિટરની ખૂબ જ જવાબદારીઓ રહેલી છે. વ્યાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે કે નહીં, પેઢીની આર્થિક સ્થિતિ પાકું સરવૈયું રજૂ કરે છે તો તેમાં યોગ્ય સ્થિતિ રજૂ થાય છે. મિલકત દેવા યોગ્ય અને સાચા છે કે નહીં એ જોવું એ આ ઓડિટરની એક ફરજનો મહત્વનો ભાગ બને છે. તે ઉપરાંત નફા નુકસાન ખાતાની અંદર લખાયેલી આવક અને ખર્ચ ખરેખર પેઢીમાં થાય છે કે નહીં, અને જો ન થતા હોય તો તેમાં કયા કયા તફાવતો છે એ સહિત અહેવાલ રજૂ કરે. તો આમ સ્પષ્ટ જે હોય અને વાસ્તવિકતાની વચ્ચેનું અંતર, લખાયેલું કેટલું છે અને ખરેખર પેઢીની અંદર લખાયેલા દસ્તાવેજી પુરાવા એમાં કેટલું મૂકવામાં આવેલું છે, એ બંને વચ્ચેનો જે તફાવત ઊભો થાય એ રજૂ કરવાની પ્રક્રિયાને ઓડિટ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે અને ઓડિટરની એક ફરજનો ભાગ બની શકે છે. હવે પરીક્ષામાં સૌથી વધુ આપણે પ્રશ્ન અવારનવાર પૂછાતો હોય છે કે ખરેખર ઓડિટર તરીકે એક કામ આવે છે સાચી અને વ્યાજબી શબ્દનો અર્થ શું થાય? સાચી અને વ્યાજબી શબ્દનો અર્થ શું થાય તેની વિગત આપણને આપવામાં આવેલી છે. તો ચાલો એની અત્યારે વાત કરીએ. સાચી અને વ્યાજબી શબ્દનો અર્થ આમ તો આપણે અગાઉથી બોલતા રહ્યા છે કે પેઢી પોતાની સાચી સ્થિતિ અને વ્યાજબી સ્થિતિ રજૂ કરે છે કે નહીં. પોતાનું નફા નુકસાન ખાતાને આધારે પેઢી નફો રજૂ કરે છે. તે નફો કેટલો સાચો છે? જો નફો સાચો હોય તો પેઢીની સાચી આર્થિક પરિસ્થિતિ રજૂ કરે અને પાકા સરવૈયામાં દર્શાવવામાં આવતી પ્રત્યેક મિલકતો એ કઈ રીતે દર્શાવે એ ધંધાની આર્થિક સ્થિતિ વ્યાજબી સ્થિતિની રજૂઆત કરે છે. તો વાત એ તો એનો અર્થ શું કરો? સાચું એટલે શું? કંપનીની અંદર લખવામાં આવતા આપણા હિસાબ, બરાબર, જે કાંઈ નોંધ કરવામાં આવે છે, આમ નોંધ કરવામાં આવે ત્યારથી જોવામાં આવે છે કે સિદ્ધાંતો પ્રમાણે જ નામાના વ્યવહારની નોંધ થઈ છે. જો સિદ્ધાંતો પ્રમાણે નામાના વ્યવહારની નોંધ થઈ અને તેને આધારે તૈયાર કરવામાં આવ્યા હોય તો ધંધો સાચી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેમ કહી શકાય છે. ધંધો વ્યાજબી નફો રજૂ કરેલો છે તેમ કહી શકાય. સિદ્ધાંતો મુજબ અને ખરેખર વર્ષ દરમિયાન થયેલા વ્યવહારોની જો નોંધ કરવામાં આવી હોય તો એવો ધંધો પોતાના વાર્ષિક હિસાબમાં સાચી સ્થિતિ રજૂ કરે છે તેમ કહી શકાય. પરંતુ વ્યાજબી ખર્ચ સાચી સ્થિતિ પાકું સરવૈયું મોટા ભાગે રજૂ કરે અને વ્યાજબી એ નફા નુકસાન ખાતામાં જોવા મળતું હોય છે. નફા નુકસાન ખાતામાં લખાયેલા પ્રત્યેક વ્યવહાર તેમજ પાકા સરવૈયામાં લખાયેલા વ્યવહાર, મિલકત દેવાથી માંડીને પ્રત્યેક વ્યવહાર, એના ઉપર લખવામાં આવતો ઘસારો, તેના ઉપર ગણવામાં આવતો ઘસારો યોગ્ય પદ્ધતિએ ગણે છે. ઘસારાની પદ્ધતિમાં કાંઈ ફેરફાર કરેલો છે? જો ફેરફાર કરવામાં આવેલો હોય તો તેને કારણે પરિણામ ઉપર કાંઈ અસર પડતી નથી, અને જો પરિણામ ઉપર અસર પડતી હોય તો એ ઘસારાને કારણે નફો વધુ અથવા ઓછો આવ્યો છે. આવું રજૂ કરવાની સ્થિતિને એક વ્યાજબી સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ કંપનીની અંદર સાચી અને વ્યાજબી સ્થિતિનો અર્થ સાચી અને ખરો એવો શબ્દ પણ એક આવે છે આગળ. એ પહેલાના સમયમાં વપરાતું 1932 ના કંપની ધારા પહેલા જે પેઢીઓ વાર્ષિક હિસાબો રજૂ કરતા ત્યાં શબ્દ એવો સાચી અને ખરી સ્થિતિ રજૂ કરે. હવે એ શબ્દનો મુદ્દા કરી સાચી અને વ્યાજબી સ્થિતિ રજૂ કરે એવો શબ્દ પ્રયોગવામાં આવેલો છે. હવે તો આ ચેપ્ટરનો આપણો છેલ્લા મુદ્દામાં આવી જાય ઓડિટ અહેવાલ. ઓડિટ અહેવાલના મુખ્ય બે પ્રકાર છે. ઓડિટર પોતે કઈ રીતે અહેવાલ તૈયાર કરવામાં આવે છે, જે અહેવાલ લખવામાં આવે તેવા અહેવાલને ઓડિટ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આજે આપણે પ્રથમ વાત કરેલી ચોખ્ખો અથવા ખામી વગરનો અહેવાલ કોને કહેવો. હાલો તો વાત કરીએ ચોખ્ખો અથવા ખામી વગરના અહેવાલ કોને કહી શકાય.
જે પેઢીનો ધંધાનો ઓડિટ કરવામાં આવેલું છે તે ધંધાની વાત કરીએ. જો તે ધંધાની અંદર કોઈ જ ભૂલ ન હોય, તે ધંધાના હિસાબોની અંદર કોઈ પ્રકારની ભૂલ ન હોય, હિસાબો લખવામાં આવેલા છે, એ પ્રત્યેક હિસાબ પેઢીની યોગ્ય સ્થિતિ રજૂ કરે છે, યોગ્ય પુરાવા આપણને પ્રાપ્ત થયેલા છે, ખર્ચ અને આવકના યોગ્ય વાવચાર આપણને મળેલા છે, અને વાસ્તવમાં ખર્ચ પણ એટલો જ છે, વાસ્તવમાં આવકો પણ એટલી જ છે, અને તેના આધારે હિસાબો તૈયાર થયા છે. કોઈ હિસાબોમાં ખામી નથી લખાયેલા, ખરેખર લખાયેલા છે એમાં કોઈ ખામી નથી. જાણી જોઈને નથી કરી અને ગોલમાલ કરવાનો પણ પ્રયત્ન નથી કર્યો, ગોલમાલ કરવાનો, ખોટું કરવાનો પણ પ્રયત્ન નથી કર્યો. એ રીતે જો હિસાબો લખાણા હોય અને જે અહેવાલ તમારો આપવામાં આવે તો આવા અહેવાલ ખામી વગરનો અહેવાલ, કારણ કે તમારા હિસાબોની અંદર કોઈ ખામી રહેલી નથી, તો તેવા અહેવાલ ખામી વગરના અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. બીજો અહેવાલ ખામી વાળો અહેવાલ. આનાથી વિરુદ્ધ હિસાબોની અંદર ખોટા પુરાવા રજૂ કર્યા હોય, ખોટી ધંધાની સ્થિતિ રજૂ કરી હોય, ખોટા વ્યવહારો લખ્યા હોય, ખોટી નફાકારકતા દર્શાવી હોય, ઘસારાની પદ્ધતિ સમયે સમયે સતત ફેરફાર કરતા હોય, એટલે કે વાસ્તવિક જે નફો આવે એના કરતા નફો અલગ બતાવી અને પાકું સબૂત રજૂ કરવામાં આવ્યું હોય, અને ત્યારે તમે જે અહેવાલ રજૂ કરો તેવા અહેવાલને ખામીવાળા અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. જે ખામીઓ હોય એ તમે રજૂ કરશો, અહેવાલની અંદર લખશો કે આ પાકા સરવૈયામાં જે મિલકત લખાણી એવી મિલકત પેઢીની અંદર ક્યાંય જોવા મળતી નથી, તેમ છતાં પાકા સરવૈયામાં દર્શાવી છે, તેથી આ અહેવાલ ખામી, આ હિસાબોમાં ખામી છે એવું પ્રસિદ્ધ કરે છે, ભૂલ છે એવું પ્રસિદ્ધ કરે છે. તો એવી જે પ્રક્રિયા કરવામાં આવે અને અહેવાલ તૈયાર થાય તેવા અહેવાલને ખામીવાળા અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. અહેવાલ કઈ રીતે લખાય છે? તમે અહેવાલનું એક વખત વાંચન કરશો એટલે બહુ સરળતાથી તમને એક નમૂનો બતાવું છું. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે, જૂની બુકમાં પણ તમને મળે છે, બીજા સેમેસ્ટર 6 ની બુકમાં તમને આપેલું છે ઓડિટ અહેવાલ, એમાંથી મળી જશે ઓડિટ. આવી રીતે ઓડિટ અહેવાલ હોય છે. વાત કરીએ એમાં 4 બાબતો બહુ જ મહત્વની છે. ચોખ્ખો ખામી વગરનો ઓડિટ અહેવાલ તૈયાર કરવો હોય તો આવી રીતે આપણે એક પેજની અંદર ઓડિટ અહેવાલ તૈયાર કરવામાં છે. ટૂંકો, સરળ અને જરૂરી બધી જ વિગતો ઓડિટ અહેવાલમાં આવી જાય એવો પ્રયત્ન કરવો જોઈએ. તો તેમાં પહેલું સંબોધન. ઓડિટ અહેવાલ ઓડિટર તૈયાર કરે છે, કોઈ કંપનીનો માલિક નહીં. ઓડિટે જેને હિસાબો તૈયાર છે, હિસાબોની તપાસ કરી છે, તે વ્યક્તિ ઓડિટ અહેવાલ તૈયાર કરે છે. તો એ વ્યક્તિગત સંબોધન. આ અહેવાલ કોને સંબોધીને આપવો? શેર હોલ્ડર. એટલે પહેલું વાક્ય લખીએ, જે તે કંપની XYZ કંપનીના શેર હોલ્ડર જો, કે હું અહેવાલ રજૂ કરું છું, XYZ કંપનીના શેર હોલ્ડરોને માહિતી પૂરી પાડું છું. એમ કરી પહેલું સંબોધન, અને ત્યાર પછી બીજું વિગતમાં ઘણી વિગતો લખાય છે. એક આધારે હું તમને અહેવાલમાંથી મુદ્દા આપું. અમારી શ્રેષ્ઠ માહિતી અને માન્યતા મુજબ અમારા ઓડિટ કાર્ય અંગે જરૂરી એવી બધી જ માહિતી અને ખુલાસા આ સામેની તમારી પેઢીના હિસાબ વિશે અમને આપેલા છે. જેટલા આધાર માંગ્યા આપ્યા, જો ન માંગ્યા હોય ને, માંગ્યા હોય અને તેને કારણે જો આધાર ન આપ્યો અને તો તમે તમારો અહેવાલ રજૂ કરી દો તો એ અહેવાલ તમારો ખામીવાળો બની જતો હોય છે. તો આમ જ્યારે આપણે આધારો માંગીએ અને આપણે હિસાબની તરફથી આધાર મળતા હોય તો આપણે એમાં કોઈ વાંધો નથી, આ અહેવાલ યોગ્ય દર્શાવે છે. બીજું, અમારા અભિપ્રાય મુજબ કંપનીની ચોપડાની તપાસ પરથી જણાય આવે છે કે કાયદા પ્રમાણે મુજબ હિસાબી ચોપડા લખાયેલા છે. આમ નોંધ હોય, પેટા નોંધ હોય, ખાતા વહી હોય, ખતમ કોઈ પણ પ્રકારના જે કાંઈ ચોપડા છે અમે બધા તપાસ કરી છે, ક્યાંય પણ અમને ખામી લાગી નથી. તે ઉપરાંત કંપનીના હિસાબી ચોપડા અમે નફા નુકસાનમાં લખેલા ખર્ચ, તેમની બાકી, તેના ચોપડા સાથે તપાસ કરી છે તો મળી જાય છે. એટલે એ પણ તમારે આ હિસાબો લખાણા અને થયેલા વ્યવહારમાં કોઈ ખામી રહેતી નથી. તો આવી રીતે ઓડિટર પોતાનો અહેવાલ રજૂ કરશે, મેં ક્યાં ક્યાં હિસાબોની તપાસ કરી,
એમાં લખાયેલો ઘસારો, લખાયેલો ઓડિટ ફી, આ બધી જ ક્યાંથી કઈ જોગવાઈઓને આધીન નક્કી કરવામાં આવી છે એ પણ માહિતી આપણે ઓડિટ અહેવાલ પરથી તૈયાર કરવામાં આવતી હોય છે અને તૈયાર થતી જોવા મળે છે. તો આમ એવી રીતે જે હિસાબોની તપાસ કરી, જે માહિતી મેળવી હોય એની તુલના કરી અને અહીંયા ટૂંકી વિગત દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ઓડિટર પોતાની ત્રીજી વિગત, 4 વિગતમાં જ આપણો અહેવાલ તૈયાર થાય. પહેલું સંબોધન, કોને જો તમે ઓડિટ અહેવાલ આપો છો, વિગત કયા મુદ્દાઓ લખો છો તે સબ્જેક્ટ એવું કંઈ આવતું નથી. સંબોધનમાં ખાલી ટૂંકમાં લખે કે ઉપરોક્ત કંપનીના શેર હોલ્ડરોને હું ખાતરી આપું છું કે મેં જે હિસાબોની તપાસ કરી એ આ બાબતોની તપાસ કરેલી છે. સહી અને તારીખ, જે તારીખે ઓડિટ અહેવાલ થયો હોય એ તારીખ આપણે ખાસ લખવામાં આવતી હોય છે, કારણ કે ઘણી વખત જૂનો અહેવાલ પણ મૂકી દેવામાં આવતો હોય. આવું ન બને તેના માટે એ ઓડિટ અહેવાલમાં સમાવેશ કરો. તો 2-3 આપણે ઓડિટ અહેવાલના નમૂના આપેલા છે. તો ત્યાર પછી એક બીજી વાત કરી લઈએ અને છેલ્લો મુદ્દો તમારો અત્યારે પૂરો કરું છું. ખામીવાળો ઓડિટ અહેવાલ એટલે કે ઘણી વખત જે હિસાબો લખાણા હોય એમાં ભૂલો હોય અને ત્યારે જે અહેવાલ રજૂ કરવામાં આવે તેવા અહેવાલને ખામીવાળા ઓડિટ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. હાલો અહીંયા પણ અહેવાલ તો આ જ રીતે તૈયાર થાય છે. સંબોધન, વિગત, કેવા મુદ્દા લખાય, 2-3 ઉદાહરણ ખાલી આપું છું. અમારી શ્રેષ્ઠ માહિતી અને માન્યતા મુજબ અમારા ઓડિટ કાર્ય અંગે જરૂરી એવી માહિતી અને ખુલાસા મળ્યા છે. મોટા ભાગના તો અમને ખુલાસા મળ્યા છે. અમારા અભિપ્રાય મુજબ કંપની ચોપડાની તપાસ પરથી જણાય છે કે તે પ્રમાણે કાયદા મુજબ જરૂરી હિસાબી ચોપડા પણ આ વ્યક્તિએ રાખેલા છે. ખામી એની નીચે લખે. પહેલા જેટલી બાબતો સારી હતી, જ્યાં યોગ્ય હતું એ બધું પ્રથમ લખી દીધું. પાકા સરવૈયામાં મેં એટલી વિગત જોઈ છે, એમાં કે અમને ભૂલ લાગતી નથી. હવે ખામીઓની યાદી નીચે બનાવી. કંપનીનું પાકું સરવૈયું 31/3/18 કંપની સાચી અને આર્થિક સ્થિતિ રજૂ કરે છે. ખામીઓની યાદી, અમારા અભિપ્રાય અનુસાર કાયમી મિલકત પર ઘસારાની જોગવાઈ 1,80,000 જેટલી ઓછી કરવામાં આવી છે. ઘસારો ઓછો ગણેલો છે. આવું જો એને ખામી લાગે તો ખરેખર જે મજૂરી ખર્ચ બતાવે છે એટલો દેખાતો નથી પેઢીમાં. મિલકત ખરીદેલી છે પણ અમારી નજરમાં આ મિલકતો ક્યાંય જોવા મળતી નથી. આમ કરી 2-3 જે એને ખામીઓ દેખાય, જે ભૂલો દેખાય હિસાબોમાં, એવી ભૂલોની નીચે યાદી આપવામાં અને જે ઓડિટ અહેવાલ તૈયાર થાય તેવા ઓડિટ અહેવાલને ખામીવાળા ઓડિટ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ અહીંયા આપણો મુદ્દો એ પણ પૂરો કરીએ. એમાં સહી અને તારીખ એ વિગતો લખવામાં આવતી હોય છે. તો આમ આપણું પ્રથમ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. બાકીના મુદ્દાઓ તમે થોડું વાંચન કરી લેશો. બહુ સરળતાથી આ મુદ્દા બધા જ તમને સારી રીતે સમજાઈ જાય તેવા છે. જરૂર પડે તો એમાં મદદ માંગજો. બાકી તમે પરીક્ષા નજીક આવી હોય તો તેમની તૈયારીમાં હવે લાગી જશો. આજે એટલું રાખીએ છીએ. ટેક્સ્ટ મટીરીયલ હવે મોકલતો નથી. તમારી પાસે કૌટિલ્ય જેવું મટીરીયલ વાંચવા લાયક તમને મળી ગયું છે, એવી માહિતી પ્રાપ્ત થયેલી હોય તો ટેક્સ્ટ મટીરીયલ મૂકતા નથી. જૂની બુકને સંદર્ભ સાહિત્ય તરીકે વધુને વધુ વાંચન કરશો તો સારી રીતે માર્ક્સ લાવી શકાશે. હાલો હજી એક ચેપ્ટર આપણું અહીંથી બાકી રહી છે. ઓડિટ અહેવાલ પૂરું થયું, જવાબદારી આપણે આગળના વિડીયોમાં તેમને મુદ્દો સમજી અને આ યુનિટ પૂરું કરીશું. તો આજે એટલું રાખી રજા લઈએ છીએ. ધન્યવાદ.